મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક્યુઆઈએ દરેક ચિંતિત કર્યા છે। તેનું કારણ એ હતું કે ગુરુવાર 4 ડિસેમ્બરની સવારે પુણેની હવાની ગુણવત્તા મુંબઈ કરતાં વધુ ખરાબ નોંધાઈ હતી। પુણેનો એકંદર એક્યુઆઈ 191 હતો, જ્યારે મુંબઈનો 134 હતો, જે બંને શહેરોમાં PM 2.5ની વધતી હાજરી દર્શાવે છે। આ પરિસ્થિતિને આરોગ્ય અને પર્યાવરણ બંને માટે ખતરો માનવામાં આવે છે। પુણેના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, જ્યાં શિવાજીનગરમાં એક્યુઆઈ 281 અને ભૂમકર ચોકમાં 272 માપવામાં આવ્યો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે। વધુમાં માદા કોલોનીમાં એક્યુઆઈ 240 અને પાષાણમાં 177 હતો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરમાં હવાની ગુણવત્તા ઝડપથી બગડી રહી છે। તે દરમિયાન મુંબઈની બોરીવલીમાં એક્યુઆઈ 173, નેવીનગરમાં 122, મૂંઝવણમાં 127, જ્યારે દેવનારમાં 155 હતો, જે માધ્યમ શ્રેણીમાં ગણવામાં આવે છે। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પગલાંને પગલે શહેરમાં સુધારાના કેટલાક સંકેતો જોવા મળ્યા છે। આમ છતાં મુંબઈ અને પુણે બંનેમાં PM 2.5નું સ્તર સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જેના કારણે હવા અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાવચેતીના પગલાં તરીકે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં 19 RMC પ્લાન્ટ બંધ કરી દીધા છે, જે નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।